મારા પપ્પા વિશે તો આમ હું શું કહું. જિંદગીભરનું એનું માર્ગદર્શન, એનો અવિરત પ્રેમ અને એક ડર. ઘરમાં એન્ટર થતાં જ અમે ચૂપ થઈ જતા જ્યારે નાના હતા. મારા પપ્પા, જે મારી ક્લાસમેટ્સ જ્યારે સ્કૂટી ચલાવતા શીખતી ત્યારે મારા પપ્પાએ મને હીરો હોન્ડા અને સ્પ્લેન્ડર બાઇક શીખવાડ્યું. જ્યારે મારી ક્લાસમેટ્સ રોટલી બનાવતા શીખતી ત્યારે મારા પપ્પાએ મને બેંકના ધક્કાઓ ખવડાવ્યા. એ જાણતા હતા કે મારે વહેલા છોડીને જવાનું છે, એટલે એને અમને એવી રીતે ટ્રેન કર્યા કે અમે અમારી જિંદગીની લડત ખૂબ જ સારી રીતે લડી અને જીતી શકીએ. અને એ આજે અમે ત્રણેય ભાઈ બહેને ખૂબ સારી રીતે પ્રૂવ કરી બતાવી. એમના ગયા પછી ઘણી બધી કપરી પરિસ્થિતિ આવી. મારા ડાયવોર્સ થયા, મારા બિઝનેસનું નવું સ્ટાર્ટઅપ કર્યું. સ્ટાર્ટઅપની અંદર પણ ઘણી બધી ચેલેન્જીસ આવી, પણ એમને આપેલા જિંદગીભરના માર્ગદર્શન હેઠળ અમે સક્સેસફુલ થઈને બતાવ્યું. એ માત્ર ને માત્ર મારા પપ્પાના લીધે. હા, આજે મારું ઘર સૂનું જરૂર છે. ઘરે ગામડે આવીને ઘરમાં એન્ટર થતાં જ સોફા પર બેઠેલા પપ્પાની યાદ આવે છે, બટ એમને જે માર્ગદર્શન, એમને જે અમને જિંદગીભર શીખવાડેલી હરેક ગાઈડન્સ, એ અમારા માટે અમૂલ્ય છે, અતુલ્ય છે, જેને હેઠળ જ અમે અત્યારે એક લેવલ પર પહોંચ્યા છીએ. તો થેન્ક યુ સો મચ પપ્પા, જે પણ તમે કંઈ એમને શીખવાડ્યું એના માટે. તમે ન હોત કદાચ તો અમે આ લેવલ પર ક્યારેય ન પહોંચત. વી રિયલી પ્રાઉડ ઓફ યુ કે તમે અમારા પપ્પા છો, પપ્પા હતા અને હજુય છો. અમે અત્યારે તમને ખૂબ જ મિસ કરીએ છીએ. એટલે નહીં કે અમારો સ્વાર્થ છે એટલે મિસ કરીએ છીએ કે કદાચ તમે હોત તો અમારી અત્યારની સ્ટ્રગલ, અમારી અત્યારની મળેલી સક્સેસ એ જોઈને તમે પણ અમારા ઉપર પ્રાઉડ ફીલ કરત કે જે લેવલે મારા છોકરાઓને જોવાતા એ એકચ્યુઅલી અત્યારે ત્યાં પહોંચ્યા. એ જોઈને તમને પ્રાઉડ ફીલ થાત. અને હા, નિવાંશને પણ હું એવી જ રીતે ઉછેર કરું છું, પરવરિશ કરું છું કે જેવો તમને જોઈતો હતો. એ ખૂબ જ નાનો હતો, 4 મંથનો હતો ત્યારે તમે છોડીને જતા રહ્યા અમને. પણ એની અંદર જે તેજ છે, જે ખુમારી છે, જે એક્ટિવનેસ છે, એ બધી જ એવી છે કે જે તમને બાળકમાં જોઈએ છે, જેવી રીતે તમે ટ્રેન કરવા માગતા હતા. અત્યારે અમે તમારી ગેરહાજરી અમને જરૂર ફીલ થાય છે. અમે ડેઈલી તમને યાદ કરીએ છીએ, પણ તમે અમને છોડીને ગયા છો એવું અમે ફીલ જ નથી કરતા. હંમેશ જ્યારે પરેશાની હોય, કાંઈ પણ એવી તકલીફ આવે ત્યારે તમે સાથે જ છો એવું ફીલ થાય છે. આઈ ફીલ કે તમે ઓફિસમાં મારી બાજુની ચેર પર બેઠા છો. આઈ ફીલ કે તમે ફેક્ટરીએ મારી સાથે છો. હરેક જગ્યાએ ઈચ એન્ડ એવરી મોમેન્ટમાં તમે અમારી સાથે છો એવું માનીને જ ચાલીએ છીએ. જેથી કરીને જે ફેમિલી માટેની એક રિસ્પેક્ટ છે, જે એક સક્સેસ મળવી જોઈએ, જે તમારી જિંદગીભરનું તમારું એક્સપિરિયન્સ હતો, એ હરેક વસ્તુ અમે શીખી અને આગળ વધી શકીએ. પોતાના છોકરાઓને શરૂઆત 0થી કરવી પડતી હોય છે, પણ અમે શરૂઆત તમારા એક્સપિરિયન્સ સાથે કરી હતી, એટલે કદાચ અમે જલ્દી સક્સેસ મળી. કારણ કે એના વગર જિંદગીમાં સક્સેસ મળવી ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. સો રિયલી થેન્ક યુ સો મચ, એન્ડ વી વિલ ઓલવેઝ મિસ યુ.